જો આજે નંદની બેન ને શનિવાર છે તો એક્ટિવિટી કરે છે। શું કરે છે નંદની? હિસકો બનાવો છે। હે? હિસકો બનાવો કોના માટે? શકલી માટે। અરે વાહ। હા હવે ઉનાળો આવી ગયો તો સકલાને પાણી નથી દેવાનું છે ને। કુંડું કઈક ગોતીએ તો થાય। કુંડું એમાં શું હેરાન થાય સામે છે। જો આ છે ચકલીઓના ઘર, રો આઉટ છે ચકલીના। અને આમાં આપણે ઉનાળો આવી ગયો તો હવે આમાં પાણી રેડવાનું છે। જુઓ અને ચકલી જોવો ઠંડી ઠંડી હવા લે છે। જો મમ્મી આપણી પાસે તો બે કુંડીઓ છે, એક આ કુંડું છે ને એમાં પાણી ન રે, તો આમાં રે ખરું પણ અહીંયા આંબી ન કે એવું છે। એમ કહેતા આ કુંડું છે ને આમાં આંબી કે જોલી ચકલી માળામાં વહી ગઈ। જો તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં જ હશો। તો ગાઈસ આજે ફાઇનલી સાફ સફાઈનું કામ થઈ ગયું છે પૂરું। અને જો કચરાની ડોલ કેટલી ભરાઈ ગઈ। જો તો હવે પોપડામાં કચરું નાખવા માટે જાઉં છું મેં। જો અત્યારમાં ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું છે, તડકા પણ પડે છે અને ગરમી પણ થાય છે હવે। કારણ કે આ વર્ષે એવું લાગે છે કે થોડોક વહેલો ઉનાળો આવી ગયો એવું લાગે છે। તો ગાઈસ થોડી વાર ફ્રેશ થવા માટે બહાર નીકળી હતી, તો હવે થોડી વારમાં ઘરે જઈશ। ભાઈ જો 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 ટાટા કરે, લે 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 ટાટા કરી દે તો ટાટા ધૈર્યા। ચો બેટા આ લે મિત્રો 26 તારીખ અને બુધવારે છે મહાશિવરાત્રિ। અને જો આ મહાશિવરાત્રિનો ફોટો, શિવજીનો ફોટો છે। તો મિત્રો તારીખ 26 અને બુધવાર ત્યારે છે મહાશિવરાત્રિ, જે શિવજી ભગવાનનું બહુ જ માતમ રહેલું છે। અને ત્યારે શિવજી ભગવાનની બહુ જ પૂજાપાઠ કરવામાં આવે છે, બીલીપત્ર ચડાવવામાં આવે છે, દૂધ ચડાવવામાં આવે છે, ધતુરાના ફૂલ ચડાવવામાં આવે છે। ભાઈ જઈએ છીએ ટાટા। ધૈર્ય ટાટા કહેતો, ધૈર્ય સમજો ટાટા કહી દે, ધૈર્ય ટાટા। અહીંયા ધ્યાન રાખતો દીકરા, ટાટા કહી દે, ટાટા ઈ પાછળ ટાટા કે। ગાય માતા આવી ગયા છે રોટલી ખાવા માટે। હે તો સરસ મજાના સુરત દાદા આથમાની તૈયારી છે। કરે ઉત્તર ભાથલી આ તમાર ઘેરા હાસવો કેમ? તો તમને તેમ થતું છે ને કે ઈ પાણીનો તો પૂંજારી છે ઈ। મમ્મી કપડા ધોતી તો બે જણાને ખોપવાનું પાછું બનાવવું। તમારે તો વોશિંગ મશીન છે ને? બીજા બધા થોડા વોશિંગ મશીનમાં ધોવે, એવું હોય તો અત્યારે બધું હું વોશિંગ મશીન છું। એમ કેમ મોટા તો ધૈર્યભાઈને બહાર જવું છું ટાટા, તો આટો મારવા માટે અમે બહાર આવ્યા હતા અને હવે ઘરે જઈએ છીએ। ધૈર્ય ટાટા લઈ ગયા પછી મોજમાં આવી ગયા છે ભાઈ। લે 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 હાથી રાજા
હાથી રાજા કેતો હાથી રાજા કેતો એ બેઠો અમાર પાસે હરખો કરે જોઈ જાય આથી અમાર પાસે નાખી લે ઠેકડો મારે પાછો લે. તો મિત્રો સાંજના વાગી ગયા છે 6 અને આવતા બુધવાર અને એટલે કે આવતો બુધવાર અને 26 તારીખે છે મહાશિવરાત્રિ. જો આ શિવજીનો ફોટો છે મહાશિવરાત્રિ. તો મહાશિવરાત્રિના બહુ જ માતમ રહેલું છે એ દિવસે. તો મહાશિવરાત્રિનું ઘણું જ માતમ છે. ભારતીય તહેવારોમાં એનું ઘણું જ મહત્ત્વ રહેલું છે. આમ તો ઘણી શિવરાત્રિ હોય છે પણ જે આ જે શિવરાત્રિ આવે છે મહા મહિનાની એ શિવરાત્રિ મોટામાં મોટી શિવરાત્રિ ગણાય છે. અને એનો માતમ એવો છે કે ભગવાન આ દિવસે શિવરાત્રિના દિવસે ભગવાન જે શિવલિંગ રૂપે પ્રગટ થયા હતા. અને જ્યારે દેવો અને દાનવો વચ્ચે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે હલાહલ વિષ ઉત્પન્ન થયું હતું. અને એ જે વિષ હતું તે શંકર ભગવાને એને પીધું હતું અને ગળે એના ગળામાં રાખેલું છે. તો ત્યારથી આપણે જે ઉજવીએ છીએ શિવરાત્રિ, એટલે શિવરાત્રિમાં જે 12 જ્યોતિર્લિંગમાં શિવરાત્રિના દિવસે બહુ જ મેળો ભરાય છે અને ત્યાં ટ્રાફિક પણ બહુ રહેતી હોય છે. અને ત્યારે દર્શન કરવા ઘણા શ્રદ્ધાળુઓ જતા હોય છે. તો શિવરાત્રિનું પણ માતમ બહુ જ રહેલું છે. અને શિવરાત્રિના દિવસે લોકો ઉપવાસ કરે છે. ઉપવાસનું પણ બહુ જ માતમ રહેલું છે. અને તે દિવસે બીલીપત્ર અને ધતુરાના ફૂલ, ચોખા એવું બધું ચડાવતા હોય છે. જેની શ્રદ્ધા પ્રમાણે, જે માણસોની શ્રદ્ધા હોય એ પ્રમાણે બધું એને ચડાવતા હોય છે. તો તે દિવસે પણ માતમ બહુ રહેલું છે. અને મહાશિવરાત્રિમાં એ પણ માતમ રહેલું છે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને સ્નાન કરી અને કંઈ પણ આપણે નિયમ લેવો હોય તો તે દિવસે આપણે લઈ શકીએ છીએ કે હું આ વ્યસન છોડી દઈશ અથવા તો આમ કરીશ આમ કરીશ, એવું કંઈ પણ આપણે નિયમ લેવો હોય તો તે દિવસેથી આપણે લઈ શકીએ છીએ. તો શિવરાત્રિનું મહત્ત્વ ઘણું છે. અને આપણે ભારત દેશમાં ઘણા આપણે શ્રદ્ધાળુ લોકો માને જ છે. તો આ બાજુ નંદનીબેન હોમવર્ક કરે છે. શું લખે છે નંદની? આ વાર્તા ચોપડી છે ને એમાંથી મને આ વાર્તાથી જો આખરી એકડિયા છે અને એમાં જોડકણા લખે છે. આ જોડક કયું છે? ઓલું કહેતી હતી ટમેટું ઈ છે કે? અને પછી હું લખું પછી મને તો કાંઈ નથી આવડતું. મેં ઘડિયામાં જોયું તો મને આ મળ્યું એટલે હું આ લખું છું. તો બેટા અક્ષર થોડાક નાના કરીને તો અક્ષર કેવડા મોટા કરશો? જોતો તારી ચોપડી બુકમાં જોતો કેવડા મોટા છે. નાના કરીને અક્ષર તો મસ્ત થાય. નંદનીબેન લખે છે જોડકના પણ અક્ષર મોટા મોટા કરે છે. જો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને રસોઈમાં બનાવવાનું છે ભાખરી અને શાક સેવ ટમેટાનું. તો થોડી જ વારમાં હું નીચે જઈશ. અત્યારે અગાસી ઉપર છું તો અને રસોઈ બનાવીશું.